વડોદરા શહેરના ગોત્રી પોલીસ મથક ખાતે ઝોન 2 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનમાં ચોરી થયેલા રિકવર થયેલા મુદ્દામાલના 13 તુચકો કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને 26 લાખનો સરસામાન પરત કરવામાં આવ્યો હતો। વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન 2માં સમાવિષ્ટ પોલીસ સ્ટેશનમાં 6 પોલીસમાં રાવપુરા, નવાપુરા, જેપી પોલીસ સ્ટેશન, ગોત્રી, અટલાદરા, અકોટા, રાવપુરા પોલીસ મથકમાં સોના ચાંદીના દાગીના, મોબાઈલ ફોન સહિત રોકડ રકમ ફરિયાદીઓને પરત કરવામાં આવ્યા હતા। 13 તુચકો અર્પણ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસના ડીસીપી ઝોન 2ના મંજીતા વણજારા, એસીપી ડી ડિવિઝન એવી કાટકર, ગોત્રી પીઆઈ આર.એન. પટેલ સહિત 6 પોલીસ મથકોના પીઆઈની ઉપસ્થિતિમાં ફરિયાદીઓને મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો। मैं केरला का हूँ। माय नेम इज़ SVK उन्नी वारियर। 2023 में एक रेंडल थ्रू मेरा फ्रॉड हुआ, साइबर फ्रॉड हुआ और करीब 81,600 रुपीज़ क्रेडिट कार्ड थ्रू ब्लॉक हो मेरा पैसा गया। इमीडिएटली मैंने 1930 में फ़ोन किया था, कंप्लेन लग गया था। इमीडिएटली बाय द ग्रेस ऑफ गॉड और हेल्प ऑफ दिस पुलिस मेरा अमाउंट ब्लॉक कर दिया और 2 साल की थोड़े मेहनत करके बाद टुडे आज मुझे ये पैसा 80,000 रुपीज़ मेरा हाथ में आ गए हैं। आपको जो आज पैसा मिला, हाँ, कितनी खुशी है? और जो पुलिस ने काम किया ये है, जो खुशी है, मैं ये कहना चाहता हूँ कि पुलिस रियली हमारे साथ है। ये कहना चाहता हूँ कि पुलिस को आप भरोसा रखिए और उसको मदद कर दीजिए। पुलिस हमारे साथी हैं। छोटे मोटे इधर इधर सुनने से कोई अपन पीछे ना हटिए। पुलिस को हमेशा हमें इनकरेज करना चाहिए। वो हमारी लोगों के साथ हैं, काम करते हैं। आज नहीं तो कल हमारा काम हो जाएगा, ये भरोसा में हम लोग आगे जाएंगे। एंड आई एम उन्नी वारियर, रिटायर्ड। 50% મને મળેલ છે જે અમારી ચોરી થયેલી ને એમાંથી 50% કેટલાની ચોરી થઈ હતી તમારી? અમારી ચોરી 20 થી 22 લાખની। એવું લાગી રહ્યું છે કે પોલીસે તમને પરત સારું લાગી રહ્યું છે, સારી કામગીરી છે પોલીસની। અમે ઘરનો સામાન ફેરવતા હતા અને 2 કલાક ખાલી 5 થી 7ના ગાળામાં ઘર રેઢું મૂકેલું, એટલે એ 5 થી 7ના ગાળામાં ચોરી થઈ ગઈ। દિવસે આવા ટાઈમે, આ ટાઈમે સાંજે આપણે સ્કેટિંગ ગ્રાઉન્ડની સામે ને અહીંયા ગોત્રી સ્કેટિંગ ગ્રાઉન્ડની શ્રીનાથ કુંડ સોસાયટી સ્કેટિંગ ગ્રાઉન્ડની સામે। શું મેસેજ આપતો લોકોને જે આપણા ઘરમાં ચોરી થઈ પરત મળી અંત નહીં મળતી ચોરી થયેલા કોઈ રોકડ રકમ કે કોઈ જોખમી વસ્તુ ઘરમાં રાખવી નહીં। શું નામ આપનું? મારું નામ નિલેશભાઈ જોશી। વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મોબાઈલ ચોરી થઈ હોય જે આપણે એફઆઈઆર કરાવડાવીએ છીએ, પછી રૂબરૂ એફઆઈઆર પણ મળે છે। મોબાઈલ ચોરી હોય, મુદ્દામાલ હોય, સોનું હોય, પૈસા હોય, ક્યાંક ગુના દાખલ થયેલા હોય, ગુના પછી ઘણી બધી રિકવરી પોલીસ ખૂબ મહેનત કરતી હોય છે। વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન 2 વિસ્તાર છે, જે અમારે 6 પોલીસ સ્ટેશન છે, એની અંદરથી અમે જે મુદ્દામાલ રિકવર કર્યો છે એની અંદર અમે લગભગ ટોટલ 17 લાખ રૂપિયાનો મુદ્દામાલ છે અમે લોકોને, જેની પણ કિંમતી મુદ્દામાલ છે એમને લોકોને અહીંયા પરત કર્યો છે, જેમાં 13 તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ જેની અંદર અમે 28 જેટલા મોબાઈલ રિકવર કર્યા છે। એ જેના પણ મુદ્દામાલ હતો, જેના પણ આ મોબાઈલ હતા એમને પરત કર્યા છે। સાથે સાથે કેશ અને સોનું જેનું પણ ક્યાંક ચોરાયું હતું, ક્યાંક પોલીસે પણ ખૂબ ડિટેક્શનમાં મહેનત કરી હોય અને જેમને પણ જે પણ હકદાર હતા, જે દાવેદાર હતા, જે ફરિયાદી હતા એમને સુપ્રત કરવામાં આવ્યું છે। લગભગ 12 લાખ જેટલું સોનું અને કેશ એમને પરત મળી છે। એટલે વડોદરા શહેર પોલીસ હંમેશા પ્રયત્ન કરે છે કે એમની સુરક્ષા અને જાનમાલની સુરક્ષા રહે અને એમના કિંમતી મુદ્દામાલ ઝડપથી પરત મળે। તે અંતર્ગત અત્યારે ડીસીપી ઝોન 2 ની ટીમ દ્વારા આ કાર્યક્રમ 13 તુચકો અર્પણનું આયોજન કરવામાં આવેલું છે। મેડમ, ચોરી થયેલા જે મુદ્દામાલ છે પૂરેપૂરા રિકવર થયા એ લોકોને એમાં ઘણા બધા અલગ અલગ સેગમેન્ટ છે, એટલે તમે ઘણા બધા કેસીસ છે ને જેટલું રિકવર થતું જાય, જેટલું અમે આની કોર્ટમાંથી મંજૂરી મળતી જાય અમે તરત એમને સુપ્રત કરતા હોઈએ છીએ। એનો આંકડો હું બાયફર્કેટ અત્યારે ના આપી શકું આપણે।